લિંગની સ્થાપના કેવી રીતે કરવી જોઈએ, તેનું લક્ષણ શું છે, તેની પૂજા કેવી રીતે કરવી જોઈએ, કયા દ્રવ્યથી શિવલિંગનું નિર્માણ કરવું જોઈએ. તો શ્રી સુતજી અહીંયા કહી રહ્યા છે કે શિવલિંગના બે પ્રકાર છે. એક હોય છે ચલ શિવલિંગ અને બીજું હોય છે અચલ શિવલિંગ. ચલ શિવલિંગ એને કહેવાય કે જેને એક જગ્યાએ સ્થાપ્યા પછી, અચલ શિવલિંગ એને કહેવાય કે જેને એક જગ્યાએ સ્થાપના કર્યા પછી એને બીજી જગ્યાએ ખસેડી ન શકાય, એને કહેવાય અચલ. મોટા ભાગે આપણે દેવાલયોની અંદર, મંદિરોની અંદર ભગવાનની જે પ્રતિષ્ઠા કરીએ છીએ ને પ્રતિષ્ઠા દરમિયાન ભગવાનની જે સ્થાપના કરીએ છીએ શિવલિંગની, તે કેવું હોય? અચલ. ત્યાંથી પછી ખસેડી ન શકાય. માટે શુભ સમયમાં, પવિત્ર તીર્થોમાં, નદી, તળાવ આદિ તટ ઉપર પોતાની રુચિ અનુસાર આવી શિવલિંગની પ્રતિષ્ઠા થાય. અને બીજું હોય છે ચલ શિવલિંગ. ચલ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય. આપણા ઘરની અંદર જે શિવલિંગને રાખવામાં આવે, એને જે પ્રતિષ્ઠા કરવામાં આવે તે ચલ પ્રતિષ્ઠા હોય, કે શિવલિંગને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ, ફેરવી શકીએ, તેને કહેવાય. જુઓ, હવે એક નિયમ છે, નિયમને બધા યાદ રાખો કે ઘરના મંદિરની અંદર ક્યારેય બે શિવલિંગ રખાય નહીં, એક જ રખાય. કોઈ દિવસ ઘરના મંદિરમાં બે શિવલિંગ ના હોવા જોઈએ. બીજું, ઘરના મંદિરની અંદર 3 ગણપતિ ના હોવા જોઈએ. ગણેશની 2 મૂર્તિ ચાલે, 2 થી વધારે ગણેશની મૂર્તિ ના જોઈએ. ઘરના મંદિરમાં એક જ શિવલિંગ હોવું જોઈએ, બીજું શિવલિંગ નહીં. એટલે એક શિવલિંગ રાખી શકાય, 2 શિવલિંગ નહીં, 3 ગણેશ નહીં, 2 શંખ નહીં. 2 શંખ મંદિરમાં ન રખાય, 2 સૂર્યની મૂર્તિ ના રખાય, 3 દુર્ગાની મૂર્તિ ન રખાય, 2 ગોમતી ચક્ર ન રખાય, અને 2 શાલિગ્રામની પૂજા ન કરાય. મંદિર માટેના, ઘરના ગૃહસ્થના નિયમો છે. સંન્યાસીની વાત અલગ છે, વાનપ્રસ્થીની અલગ છે. પણ ગૃહસ્થએ પોતાના ઘરના મંદિરમાં આટલું ધ્યાન રાખવાનું છે કે 2 શિવલિંગ ના હોવા જોઈએ, 2 શંખ ના હોવા જોઈએ, 2 શાલિગ્રામ ન હોવા જોઈએ, 2 સૂર્ય ન હોવા જોઈએ, 3 દુર્ગા ન હોવી જોઈએ, માતાજીની 3 મૂર્તિ ના જોઈએ. અને શિવલિંગ એક જ રાખવાનું. કારણ કે આનાથી અધિક જ્યારે કરીએ છીએ ત્યારે એની વિપરીત અસર થતી હોય છે. ચલ પ્રતિષ્ઠાની અંદર હંમેશા નાનું લિંગ રાખવાનું છે, અને અચલ પ્રતિષ્ઠાની અંદર સ્થૂલ લિંગ મોટું રાખી શકાય. શિવલિંગના નીચેની જે પીઠ હોય એ કેવી હોવી જોઈએ? તો આ શિવલિંગ છે, આ જે નીચેની જે કહેવાય, આપણી ભાષામાં જેને આપણે થાળું કહીએ છીએ, એને પીઠ કહેવાય, અને આ ઉપરના ભાગને લિંગ કહેવામાં આવે છે. પીઠ કેવી હોય તો કયું છે? ગોળ પીઠ ચાલે, બીજું ચોરસ પીઠ પણ ચાલે, ત્રીજું ત્રિકોણ આકારની પીઠ પણ ચાલે, અને ચોથું ખટવાંગ આકારની પીઠ પણ ચાલે. ખાટલાના પાયા જેવી, ખટવાંગ જેને કહેવાય. તો એ રીતની નીચેની પીઠ હોવી જોઈએ શિવલિંગમાં. બીજો એક નિયમ યાદ રાખો, જે ધાતુનું લિંગ હોય એ જ ધાતુની પીઠ હોવી જોઈએ.
ઉપરનું લિંગ જુદું અને નીચેનું થાળું મતલબ પીઠ જુદું, એ ન ચાલે. એક જ ધાતુનું બંને હોવું જોઈએ. આ નિયમ એક જગ્યાએ નહીં લાગે, અને તે નર્મદેશ્વરમાં. નર્મદેશ્વરનો જે પથ્થર આવે છે, જેને બાણલિંગ કહેવાય, નર્મદાજીનો દરેક પથ્થર શંકર છે. નર્મદા કા હર કંકર શંકર. તો નર્મદાજીની અંદરથી તમે નર્મદેશ્વરનું શિવલિંગ લાવો તો એ ઉપરનું શિવલિંગ નર્મદેશ્વરનું, એના નીચેનું થાળું તમે તાંબાનું પણ રાખી શકો, ચાંદીનું પણ રાખી શકો, સોનાનું પણ બનાવી શકો. એમાં નિયમ લાગુ પડતો. બીજું, નર્મદેશ્વરના શિવલિંગની પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી. કેમ? કારણ કે એની અંદર હરક્ષણ શંકર બિરાજિત છે. માની લો કે આપણે આ સ્ફટિકનું શિવલિંગ લાવ્યા, તો આ સ્ફટિકના શિવલિંગની પ્રતિષ્ઠા કરવી પડે. પણ નર્મદેશ્વરનું શિવલિંગ તમે માની લો કે અમરનાથ ગયા છો અને ત્યાંથી લાવ્યા છો, તમને ગમતું થાળું બનાવીને સીધી પૂજા એની ચાલુ કરી શકાય, કારણ કે એની અંદર શિવ સ્થિત જ છે. બાણલિંગા નિરાજેન્દ્ર ખ્યાતાની ભુવનત્રયે ન પ્રતિષ્ઠા ન સંસ્કાર તેષામ નાવાહનમ તથા. આ ભવિષ્ય પુરાણમાં કહ્યું છે. ભવિષ્ય પુરાણનો આ શ્લોક છે. બાણલિંગની અંદર શિવ હંમેશા સ્થિત જ છે. એમાં ભગવાન શિવનું આવાહન કરવાની કે પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી, સીધી જ પૂજા ચાલુ કરી શકાય. આગળ ઘરની અંદર શિવલિંગ સ્થાપિત કરવું છે તો કેવડી સાઈઝનું લિંગ લવાય શિવલિંગ? તો કહ્યું છે અંગૂઠાના માપનું તમે લાવો શિવલિંગ. અંગૂઠાના માપથી લઈ અને 12 આંગળ સુધી મોટું લાવી શકાય, પણ ઓછામાં ઓછું તમારા અંગૂઠા જેવડું લિંગ હોવું જોઈએ. ત્યાંથી પછી તમે 12 આંગળ સુધીનું શિવલિંગ ઘરમાં રાખી શકો છો, પ્રતિષ્ઠિત કરી શકો છો. અને ઘરમાં કોઈ દેવની મૂર્તિ લાવવી છે, ગણપતિ દાદાની મૂર્તિ મંદિરમાં પધરાવી છે, વિષ્ણુ ભગવાનની પધરાવી છે, રાધા કૃષ્ણની પધરાવી છે, અંબાની પધરાવી છે, તો ઘરમાં જે મૂર્તિની સ્થાપના કરવાની હોય તે ઓછામાં ઓછી 1 વેંતની મૂર્તિ રખાય, એનાથી મોટી નહીં. ઓછામાં ઓછી 1 વેંત. 1 વેંત સુધીની મૂર્તિ તમે મંદિરમાં રાખી શકો છો. ભગવાન માટે કોઈ શિવાલય તમે બનાવો, તમારા ગામની અંદર શિવાલય બનાવતા હોય ત્યારે કહ્યું છે કે એ શિવાલય કેવું બનાવવાનું છે? શિલ્પ શાસ્ત્રના નિયમ અનુસારનું શિવાલય હોવું જોઈએ. અને એકલા શિવજીને એમાં નથી પધરાવાના, શિવાલયની અંદર અન્ય દેવતાઓની પણ પ્રતિમાઓ હોવી જોઈએ. શિવાલયની અંદર કેવલ શિવ એકલા જ નહીં, આજુબાજુ દિશાના દેવતાઓ પણ હોવા જોઈએ, અન્ય દેવતાઓની પણ સ્થાપના કરવાની છે. અને ભગવાન શિવજીના શિવાલયનું જે ગર્ભગૃહ છે તે કેવું હોવું જોઈએ? દર્પણ જેવું સ્વચ્છ અને સાફ હોવું જોઈએ. આવું જોવા મળે છે? સૌથી વધારે ગંદકી ત્યાં જોવા મળે. કારણ કે શિવજીને લોકો શું સમજી બેઠા છે એ જ ખબર નથી. હાકરના ગાગડા એ શિવજી ઉપર એમના એમ પડ્યા હોય, પેડો એમના એમ પડી ગયો હોય, કોવાઈ ગયેલું કેળું એ પડ્યું હોય ને એના ઉપર માખીઓ બણબણતી હોય. એટલી ગંધ કરે છે. સ્પષ્ટ કહ્યું છે કે શિવાલયનું ગર્ભગૃહ દર્પણ જેવું સ્વચ્છ અને સાફ હોવું જોઈએ. આપણને ના ગમે, ભગવાનને કેમ ગમે મને ખબર નથી પડતી. ભગવાન ઉપર દૂધ ચડાવો તો દૂધ ચડાવે એ બરાબર છે, દૂધ ચડાવ્યું, પણ પછી જળ પણ ચડાવીને સ્વચ્છ કરવું પડે. તમારા ઉપર કોઈ ડોલ ભરીને દૂધ રેડીને એમને એમ રહેવા દેતો. જેટલો વિચાર શરીરનો કરીએ ને એટલો વિચાર ભગવાનનો કરવાનો. દૂધ ચડાવો,
તમને કોઈ પ્રયોગ આપ્યો છે તો કોઈ તેલ ચડાવો, તલનું તેલ ચડાવો, નારિયેળનું પાણી ચડાવો, કંઈ પણ દ્રવ્ય ચડાવો, શેરડીનો રસ ચડાવો, પછી પાછું એને શુદ્ધ જળથી સ્વચ્છ કરો. શિવલિંગની પ્રતિષ્ઠા કેવી રીતે થતી હોય છે? તો કહ્યું કે જ્યારે શિવલિંગની પ્રતિષ્ઠા કરવાની થાય ત્યારે જ્યાં આગળ શિવલિંગની સ્થાપના કરવાની છે તેના નીચે શું હોવું જોઈએ? કૂવો હોવો જોઈએ. ન હોય તો બનાવવો પડે. ભગવાન શિવજીના જે શિવલિંગ હોય ને એનો સીધો સ્પર્શ પાતાળ સુધી થવો જોઈએ. અને બધા દેવતાઓની પ્રતિષ્ઠામાં તમે જોશો ને તો મૂર્તિઓ દ્વારથી પ્રવેશ કરે, જ્યારે શિવલિંગને શિખરથી લાવવામાં આવે. મતલબ નીચે પાતાળ અને ઉપર આકાશ ખુલ્લું. કેમ? અજન્માનો લોકાહા. એટલા માટે ભગવાન શિવ એ રીતે આવતા હોય છે. શિવલિંગની જ્યારે સ્થાપના કરવામાં આવે ત્યારે શિવલિંગની સ્થાપના કર્યા પછી લાંબા સમય સુધી ચાલે એવો મસાલો ભરીને એને એવું સ્થિર કરવાનું છે કે લિંગ હલી ન જાય, નીચેનું થાળું હલી ન જાય, યોની હલી ન જાય, એ રીતે એટલું એને મજબૂત કરવાનું છે. અને મંત્ર બતાવ્યા છે. પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો, સદ્યોજાતાદિ મંત્રો ભણવાના છે. અને જ્યાં લિંગ હોય ત્યાં ભગવાન શિવ અને માં પાર્વતીની એક સાકાર મૂર્તિની પણ સ્થાપના કરવી. આગળના ભાગે શિવલિંગ હોય તો એના પાછળના ભાગે શિવ અને પાર્વતી બંનેની સાકાર મૂર્તિ હોય તો વધુ શ્રેષ્ઠ. બંને સ્વરૂપો રાખવા જોઈએ. લિંગની પૂજા ઓમકારથી થાય, જ્યારે મૂર્તિની પૂજા પંચાક્ષર મંત્રથી થાય છે. આ પીઠ છે ને એ માં ભગવતી જગદંબાનું સ્વરૂપ છે. આમાં ભાવના એવી કરવાની છે કે માં ભગવતી આદ્ય શક્તિ જાણે પોતાના ખોળાની અંદર ભગવાનને લઈને બેઠી હોય, એ ભાવ રહેલો છે. સ્પષ્ટ લખ્યું છે, પીઠમમ્મા મયમ સર્વમ શિવલિંગમ ચ ચિન્મયમ. અને લિંગ એ ચિન્મય છે. લિંગના મૂળની અંદર બ્રહ્મા છે, મધ્યની અંદર વિષ્ણુ છે, ઉપરના ભાગમાં મહાદેવ, રુદ્ર, સદાશિવ છે, એની વેદી ઉપર માં ભગવતી અંબા બિરાજમાન છે. આ રીતે ગૌરી શંકરનું ભેગું પૂજન કરવામાં આવે છે. શિવજીની પૂજા 32 ઉપચારથી થાય, 16 ઉપચારથી થાય ને 5 ઉપચારથી થાય. ઘરમાં આપણે શિવલિંગને સ્થાપિત કરીએ તો પછી શિવલિંગની પૂજા પંચોપચાર તો નિત્ય કરવી જ. પંચોપચારમાં કરવાનું શું છે? તો ભગવાન સ્નાન કરીને ભગવાનના મંદિર પાસે બેઠા પછી પહેલા ભગવાનનું ધ્યાન કરવાનું. ધ્યાનમાં કયો શ્લોક બોલવાનો? તમે આ મંગલાચરણમાં છેલ્લા 2 દિવસથી 3 દિવસથી શ્લોકો બોલી રહ્યા છો. હવે ધીરે ધીરે તમને આવડી પણ ગયા છે તો તમે બોલી શકો, વંદે દેવ ઉમાપતિમ સુરગુરુ. ધ્યાન કરવાનું શ્લોક બોલીને. ધ્યાન કર્યા પછી ભગવાનને ચંદનનો ચાંદલો કરવાનો, ફૂલ ચડાવવાનું, અગરબત્તી કરવાની, દીવો કરવાનો અને કંઈક પ્રસાદ ધરાવવાનો. આને કહેવાય પંચોપચાર. 5 જ વસ્તુ આવે: ગંધ, પુષ્પ, ગંધ એટલે ચાંદલો, પુષ્પ અર્પણ કરવાનું, ધૂપ, દીપ અને નૈવેદ્ય, નમસ્કાર. આને કહેવાય પંચોપચાર પૂજા. પણ શિવલિંગ જો ઘરમાં રાખીએ છીએ તો શાસ્ત્ર કહે છે કે નિત્ય એનો અભિષેક થાય તો વધુ સારું. કારણ કે જલધારા પ્રિય શિવ, ભગવાન શિવજીને સૌથી વધારે જલધારા ગમે છે. માટે ધ્યાન ઇત્યાદિ કરી અને તાંબાની એક ડીશ હોય એની અંદર શિવલિંગને પધરાવીને એના ઉપર જલધારા કરીએ, નમઃ શિવાય.
પંચાક્ષર સ્તોત્ર બોલીએ. તમને જે આવડતું હમણાં લિંગાષ્ટક પણ હવે તમે શીખી ગયા છો. લિંગાષ્ટક બોલીને અભિષેક કરાય. પછી સ્વચ્છ કપડાથી લૂછીને વળી બેસાડી ચંદનનો ચાંદલો, ફૂલ, ધૂપ, દીપને નૈવેદ્ય અર્પણ કરવાનો. શિવજીની પરિક્રમા અને નમસ્કાર કરવાથી વ્યક્તિને શિવ પદની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ લિંગ 4 આંગળનું બતાવ્યું છે, મધ્યમ લિંગ 2 આંગળનું બતાવ્યું છે અને અધમ લિંગ 1 આંગળનું બતાવવામાં આવેલું છે. આગળ કહે છે લિંગના પ્રકાર બતાવ્યા છે કે કેટલા પ્રકારના શિવલિંગ હોય. લિંગાનામ ચ ક્રમમ વક્ષ્યે યથાવત શૃણુત દ્વિજાઃ તદેવ લિંગમ પ્રથમમ પ્રણવમ સાર્વકામિકમ. પહેલામાં પહેલું જે શિવલિંગ બતાવ્યું તે પ્રણવ મંત્ર છે, ઓમકાર, જે સૂક્ષ્મ શિવલિંગ કહેવામાં આવે છે. ઓમકારને સૂક્ષ્મ શિવલિંગ કહે છે. અને બીજું શિવલિંગ છે પંચાક્ષર મંત્ર નમઃ શિવાય, એને સ્થૂલ શિવલિંગ કહેવાય. પછી સ્વયંભૂલિંગમ પ્રથમમ બિંદુલિંગમ દ્વિતીયકમ પ્રતિષ્ઠિતમ ચરમ ચૈવ ગુરુલિંગમ તુ પંચમમ. પહેલું એક લિંગ હોય છે સ્વયંભૂ શિવલિંગ. દેવર્ષિઓની તપસ્યાથી સંતુષ્ટ થઈ અને તેમના સમીપ પ્રગટ થવા માટે ભગવાન પૃથ્વીને ભેદીને બહાર નીકળે એને કહેવાય સ્વયંભૂ શિવલિંગ. મોટા ભાગના જ્યોતિર્લિંગો એ શું છે? સ્વયંભૂ શિવલિંગ, કે એની પ્રતિષ્ઠા કોઈએ કરી ન હોય. દેવર્ષિની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન પૃથ્વીને ફાડીને બહાર આવે એને કહેવાય સ્વયંભૂ શિવલિંગ. અને જે વ્યક્તિ સ્વયંભૂ શિવલિંગની પૂજા કરે એ ઉપાસકની અંદર જ્ઞાન આપોઆપ પ્રગટ થવા લાગે છે. આ સ્વયંભૂ શિવલિંગની પૂજાનું ફળ છે. નિત્ય સ્વયંભૂ શિવલિંગની પૂજા કરનારનું જ્ઞાન સ્વતઃ પ્રગટ થાય છે. બીજું એક લિંગ હોય એને કહેવાય બિંદુ લિંગ. માની લો કે સોનાનું એક પતરું બનાવો ચોરસ. એ સોનાના પતરા ઉપર વચ્ચોવચ એક બિંદુ કરો, ટપકું, એને કહેવાય બિંદુ લિંગ. એવા સોનાના પતરા ઉપર પણ બનાવી શકાય, ચાંદીના પતરા ઉપર પણ બનાવી શકાય, તાંબાના પતરા ઉપર પણ બનાવી શકાય, ભોજપત્ર ઉપર પણ બનાવી શકાય, અને માટીની વેદી બનાવીને પણ બિંદુ લિંગ બનાવી શકાય અને એની પૂજા કરી શકાય. કારણ અહીંયા સ્પષ્ટ વાત કરી છે કે તમારા ભાવની અંદર ભગવાન રહેલો છે. બિંદુ લિંગની અંદર પણ તમે જો શિવનું ભાવ કરી અને શિવનું ધ્યાન કરીને પૂજન કરો છો તો ભગવાન એ પૂજાનો પણ સ્વીકાર કરે છે. બિંદુ લિંગ એને કહેવાય. ત્રીજું એક લિંગ હોય એને કહેવાય પ્રતિષ્ઠિત લિંગ. દેવતાઓ અને ઋષિઓ દ્વારા આત્મસિદ્ધિ માટે પોતાના હાથે વૈદિક મંત્રોચ્ચાર પૂર્વક શુદ્ધ મંડળની અંદર શુદ્ધ ભાવના દ્વારા જે ઉત્તમ શિવલિંગની સ્થાપના કરવામાં આવે એને કહેવાય પ્રતિષ્ઠિત લિંગ. અને પ્રતિષ્ઠિત શિવલિંગની પૂજા કોઈ વ્યક્તિ કરે તો એને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય. ચોથું શિવલિંગ છે પ્રાકૃત શિવલિંગ. પ્રાકૃત શિવલિંગ કોને કહેવાય? તો મહાન બ્રાહ્મણો અને ધનવાન યજમાનો દ્વારા કોઈ શિવ મંદિર બનાવવામાં આવે અને શિવ મંદિર બનાવીને વૈદિક મંત્રોચ્ચાર પૂર્વક બ્રાહ્મણો દ્વારા તે શિવલિંગની સ્થાપના કરવામાં આવે એને કહેવાય પ્રાકૃત લિંગ. આપણા ગામની અંદર કોઈ શિવાલય તમે બનાવો અને એની અંદર બ્રાહ્મણોને બોલાવડાવી અને ધામધૂમથી ઉત્સવ સાથે પ્રતિષ્ઠા કરીને જે શિવલિંગ સ્થાપીએ એને કહેવાય પ્રાકૃત શિવલિંગ. પ્રાકૃત લિંગ કહે છે. પ્રાકૃત લિંગની જે વ્યક્તિ પૂજા કરે એને ઐશ્વર્ય અને ભોગની પ્રાપ્તિ થાય છે. પૌરુષ લિંગ
અને પ્રાકૃત લિંગ, આ બંનેમાં પૌરુષ લિંગ એ શક્તિશાળી ગણવામાં આવે છે. પછી એક હોય છે આધ્યાત્મિક લિંગ. આધ્યાત્મિક લિંગ એટલે પોતાના શરીરની અંદર નાભીમાં, લિંગ સ્થાનમાં, જીહવા પર, નાસિકાના અગ્રભાગ ઉપર, શિખા પર, કટી પર, હૃદય પર, મસ્તક પર, આ સ્થાનોની અંદર શિવલિંગની ભાવના કરીને જે પૂજન કરવામાં આવે એને કહેવાય આધ્યાત્મિક લિંગ. અને એક છે ગુરુલિંગ. ગુણાનૃંદ ઇતિ પ્રોક્તો ગુરુ શબ્દસ્ય વિગ્રહ. જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણેય ગુણોને રૂંધે એનું નામ છે ગુરુ. અને આ ત્રણેય ગુણોને હટાવીને જે આપણને ગુણાતીત અવસ્થામાં લઈ જાય તેને કહે છે ગુરુ. અને શિષ્ય માટે એનો ગુરુ એ સાક્ષાત શિવ સ્વરૂપ છે. એટલે એ ગુરુનું શરીર એ એના માટે શિવલિંગ છે, એને કહે છે ગુરુલિંગ કહેવામાં આવે છે. તસ્માત ગુરુ શરીરમ તુ, ગુરુનું શરીર ગુરુલિંગમ ભવેત બુધઃ. ગુરુનું શરીર એ જ ગુરુલિંગ છે. ગુરુલિંગસ્ય પૂજાતુ ગુરુ શુશ્રૂષણમ ભવેત. અને એ ગુરુના શરીર રૂપી ગુરુલિંગની પૂજા કેવી રીતે કરવાની છે? એની શુશ્રૂષા દ્વારા, ગુરુની સેવા દ્વારા. અને ગુરુની સેવા એટલે ગુરુનું કહ્યું કરવું એ ગુરુની સૌથી મોટી. ગુરુની સેવા બીજી તો આપણે કેવી રીતે કરી શકીએ? કારણ કે ભગવાન ગુરુદેવ એવી કૃપા કરે ને સદાય એની સાથે રાખે અને એની સેવા કરવા મળે, એ બહુ મહાભાગ્યશાળીની વાતો છે. પણ ગુરુદેવે આપણને કોઈ કાર્ય માટે નિયુક્ત કર્યા છે કે બેટા જા તું મારા આટલા કાર્યને સમાજની અંદર સંસ્કૃતિની રક્ષા માટે થઈ, સેવા પ્રકલ્પ માટે થઈને તું જા. તો ગુરુથી દૂર પણ જવું પડે એવા સમય છે. ગુરુનું જ કાર્ય, પણ એ ગુરુના કાર્ય કરવા માટે ગુરુથી દૂર પણ જવું પડે. અને એવા સમયે જ્યાં છીએ ત્યાં એની નજીક તો નથી રહી શકતા આપણે. એનું સ્મરણ કરી એના આપેલા કાર્યને નિષ્ઠાપૂર્વક કરીએ એ સૌથી મોટી ગુરુ પૂજા છે આપણા માટે. એને આપણને જે કામ સોંપ્યું છે એ કાર્યને પૂર્ણ નિષ્ઠાથી આપણે કરીએ એ સૌથી મોટી ગુરુ પૂજા. ગુરુની સેવા એ જ સૌથી મોટી ગુરુ પૂજા શાસ્ત્રમાં કહી છે. અને ગુરુની સેવા એટલે બીજું કંઈ નહીં, એની કહેલી વાતોને, એના કહેલા માર્ગ ઉપર ચાલીએ એની સૌથી મોટી ગુરુ પૂજા છે. એટલે એક લિંગ એ બતાવ્યું જેને ગુરુલિંગ કહેવામાં આવે છે. આગળ કોણે કયા શિવલિંગની પૂજા કરવી એ વિશે સરસ વર્ણન કરતા કહે છે. બ્રાહ્મણોએ રસલિંગની પૂજા કરવી જોઈએ. બ્રાહ્મણોએ પારાના શિવલિંગની પૂજા કરવાની છે. ક્ષત્રિયોએ કયા શિવલિંગની પૂજા કરવાની છે? તો કહ્યું ક્ષત્રિયોએ બાણ શિવલિંગની પૂજા કરવી જોઈએ. બાણ શિવલિંગ એટલે નર્મદેશ્વર. અને વૈશ્ય લોકોએ કયા શિવલિંગની પૂજા કરવી? તો કહ્યું વૈશ્ય લોકોએ સોનાના શિવલિંગની પૂજા કરવી જોઈએ. શુદ્રએ કયા શિવલિંગની પૂજા કરવી? તો શુદ્રએ પથ્થરના શિવલિંગની પૂજા કરવી જોઈએ.
પારાના શિવલિંગની જે વ્યક્તિ પૂજા કરે તેને અભિષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થાય. બાણલિંગની પૂજા કરે છે તેને પણ અભિષ્ટ તમામ વસ્તુઓની પ્રાપ્તિ થાય. સોનાના શિવલિંગની પૂજા કરે તેને ધનની પ્રાપ્તિ થાય અને પથ્થરના શિવલિંગની પૂજા કરે તેને મહાન શુદ્ધિની પ્રાપ્તિ થાય છે. બે શિવલિંગ એવા છે કે જે વ્યક્તિની બધી ઈચ્છાઓને પૂરી કરે છે. અને વ્યક્તિની બધી ઈચ્છાઓને પૂરી કરનારા બે શિવલિંગમાં એક છે સ્ફટિકનું શિવલિંગ અને બીજું છે બાણલિંગ. સ્ફટિકનું શિવલિંગ અને બાણલિંગ એ વ્યક્તિની દરેક ઈચ્છાઓને પૂરી કરે છે. એમ કહે છે કે તમારી પાસે સ્ફટિકનું શિવલિંગ ન હોય કે બાણલિંગ ન હોય તો તમે બીજાની પાસેથી લઈને પણ એની પૂજા કરી શકો છો. સધવા સ્ત્રીઓએ પાર્થિવ લિંગની પૂજા કરવી, માટીનું શિવલિંગ બનાવીને. વિધવા સ્ત્રીઓએ સ્ફટિકના શિવલિંગની પૂજા કરવી અને વિરક્ત વૈરાગ્ય લઈ લીધો છે તેવી સ્ત્રીઓએ પારાના શિવલિંગની પૂજા કરવી જોઈએ. બાળપણ, યુવાની, ગઢપણ અને દરેક અવસ્થામાં અને દરેક વ્યક્તિ માટે સર્વસામાન્ય જો કોઈ શિવલિંગ બતાવવામાં આવ્યું હોય તો તે છે સ્ફટિકનું શિવલિંગ, જેની પૂજા સધવા હોય, વિધવા હોય, વિરક્ત હોય, યુવાન હોય, ઘરડું હોય, બધા લોકો સ્ફટિકના શિવલિંગની પૂજા કરી શકે છે. એટલા માટે કહ્યું શુદ્ધ સ્ફટિકલિંગમ તો સ્ત્રીણામ તત્સર્વભોગદમ પ્રવૃત્તાનામ પીઠ પૂજા સર્વાભીષ્ટ પ્રદા ભુવિ બાલ્યે વા યૌવને વાપી વાર્ધકે વાપી સુવ્રતાઃ. કોઈ પણ અવસ્થામાં સ્ફટિકની શિવલિંગની પૂજા તમે કરી શકો છો. અને સ્ફટિકનું શિવલિંગ કેવી રીતે પૂજનમાં લેવાનું છે? બ્રાહ્મણ દ્વારા એની યોગ્ય વિધિ કરાવીને પછી સ્થાપિત કરવાનું છે. નિવૃત્તિ માર્ગી જે પુરુષો છે, જે નિવૃત્તિ માર્ગમાં છે, એના માટે શિવલિંગ કયું તો એના હાથનો અંગૂઠો. એના માટે અંગૂઠો એ જ શિવલિંગ છે, એનું જ ધ્યાન, એને જ પૂજા, એને જ ભોગ ધરાવવાનો છે. જે વૈરાગ્ય ધારણ કરી લીધા છે અને નિવૃત્તિ માર્ગમાં જતા રહ્યા છે એના માટેની વાત છે. પછી માટીનું શિવલિંગ બનાવી શકાય, લોટનું બનાવી શકાય, ગાયના છાણનું બનાવી શકાય, ફૂલનું બનાવી શકાય, ફળનું બનાવી શકાય, ગોળનું બનાવી શકાય, માખણનું બનાવી શકાય, ભસ્મનું પણ શિવલિંગ બનાવી શકાય. નૈષ્ઠિક વિરક્ત બ્રહ્મચારીએ ભસ્મના શિવલિંગની પૂજા કરવી. ભસ્મના શિવલિંગની પૂજા જે નૈષ્ઠિક બ્રહ્મચારી કરે તો એનું બ્રહ્મચર્ય અખંડ રહે છે, એના અંદર દ્રઢ વૈરાગ્ય આવે છે. કયા દેવ કયા શિવલિંગની પૂજા કરે છે તો કયું? ઇન્દ્ર પદ્મરાગ મણીના શિવલિંગની પૂજા કરે છે. કુબેર સોનાના શિવલિંગની પૂજા કરે છે. યમરાજ પોખરાજના શિવલિંગની પૂજા કરે છે. વરુણ ભગવાન કાળા રંગના શિવલિંગની પૂજા કરે છે. વિષ્ણુ ભગવાન ઇન્દ્ર નીલમય શિવલિંગની પૂજા કરે છે. બ્રહ્મા ચાંદીના શિવલિંગની પૂજા કરે છે. વૈશ્વદેવ ગણ ચાંદીના શિવલિંગની પૂજા કરે છે. વસુ ગણ પિત્તળના શિવલિંગની પૂજા કરે છે. અશ્વિની કુમાર પથ્થરના શિવલિંગની પૂજા કરે છે. લક્ષ્મીજી કયું શિવલિંગની પૂજા કરે છે તો કયું? સ્ફટિકનું શિવલિંગ. માં લક્ષ્મી સ્ફટિકના શિવલિંગની પૂજા કરે છે. સૂર્ય ભગવાન તાંબાના શિવલિંગની પૂજા કરે છે. ચંદ્ર મોતીના શિવલિંગની પૂજા કરે છે. અગ્નિ હીરાના શિવલિંગની પૂજા કરે છે. માયાસુર ચંદનના શિવલિંગની પૂજા કરે છે. નાગલોકમાં નાગો એ નાગ ભેગા મળીને મૂંગા, મંગળનું જે નંગ આવે ને મૂંગા કહેવાય, એ મૂંગાના શિવલિંગની પૂજા કરે છે. માં જગદંબા દેવી એ માખણનું શિવલિંગ બનાવીને પૂજા કરે છે. યક્ષ દહીંનું શિવલિંગ બનાવીને પૂજા કરે. છાયા દેવી લોટનું શિવલિંગ બનાવીને પૂજા કરે છે. બધા જ દેવતાઓ સરસ્વતી રત્નનું શિવલિંગ બનાવીને પૂજા કરે. માં દુર્ગા સોનાના શિવલિંગની પૂજા કરે છે. વેદો
દહીંનું શિવલિંગ બનાવીને પૂજા કરે. ચામુંડા જેવી માં દેવીઓ રેતીના શિવલિંગની પૂજા કરે છે. આમ પ્રત્યેક શિવલિંગની પૂજા કરે છે. જે દીકરી કે દીકરાના લગ્ન ન થતા હોય એના માટે એક પ્રયોગ છે સરસ મજાનો. જે દીકરીનું ઠેકાણું ન પડતું હોય કે દીકરાનું ઠેકાણું ન પડતું હોય એમને શું કરવાનો? અડદનો લોટ બનાવવાનો અને અડદના લોટનું શિવલિંગ બનાવવાનું. અડદના લોટનું સરસ મજાનું શિવલિંગ બનાવી અને એની પૂજા કરવાની સવારથી. અને એની સરસ મજાની પૂજા કર્યા પછી એક મંત્ર છે, એ મંત્ર અહીંયાથી કહેવાય નહીં. એ મંત્ર દ્વારા એનું પૂજન કરી અને સાંજે પછી એ શિવલિંગ છે એને જળમાં વિસર્જિત કરી દેવાનું છે. આ રીતે અડદના લોટના શિવલિંગની પૂજા કરવાથી એનું ઝડપથી તુરંત જ ઠેકાણું પડી જાય છે. અને આ બધા પ્રયોગો મેં મારા અનેક યજમાનો પાસે કરાવ્યા છે. આવી કોઈ સમસ્યા લઈને આવે તો આપણે ભગવાનની કૃપાથી શાસ્ત્ર માન્ય માર્ગ બતાવીએ. આનાથી ઘણા સારા પરિણામો પણ મળ્યા છે. એટલે આ વિષયમાં મિલતે હૈ બ્રેક કે બાદ. કયું લિંગ શું આપે? તો કયું છે રત્ન નિર્મિત જે લિંગ છે એની પૂજા કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પાષાણના શિવલિંગની પૂજા કરવાથી સર્વ સિદ્ધિ પ્રદાન કરે. ધાતુના શિવલિંગની પૂજા કરવાથી ધન મળે. લાકડાના શિવલિંગની પૂજા કરવાથી ભોગ અને સિદ્ધિ મળે. અને માટીના શિવલિંગની પૂજા કરવાથી સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અહીંયા સરસ એક વાત હવે કહે છે. પુનશ્ચ દ્વિવિધમ પ્રોક્તમ સ્થાવરમ જંગમમ તથા સ્થાવરમ લિંગમિત્યાહું સ્તરો ગુલ્મલતાદિકમ જંગમમ લિંગમિત્યાહું કૃમિ કીટાદિકમ તથા. બે શિવલિંગ બતાવ્યા. એક છે સ્થાવર શિવલિંગ અને બીજું છે જંગમ શિવલિંગ. સ્થાવર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી ના શકે એને સ્થાવર કહેવાય. આપણી બે પ્રકારની પ્રોપર્ટી હોય ને, સ્થાવર અને જંગમ. તો જે વૃક્ષ છે, જે લતાપતા છે, જે ફૂલ છોડ છે એ ભગવાન શિવજીનું સ્થાવર શિવલિંગ છે. અને જેટલા પણ કૃમિ કીટ પતંગ જેટલા જીવો ફરી રહ્યા છે તે બધા જ ભગવાન શિવજીનું જંગમ શિવલિંગ છે. કેટલો વિશાળ વ્યાપક વિચાર આપ્યો. તમે એક વૃક્ષ વાવો ત્યારે સમજીને ચાલો તમને એક શિવલિંગના પ્રતિષ્ઠા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. અને અકારણ તમે એક વૃક્ષ કાપો ત્યારે શિવલિંગ તોડ્યાનું પાપ પણ લાગે. તમે કોઈ અબોલ જીવની સેવા કરો, મૂંગા પશુઓ જે બોલી નથી શકતા, જે પોતાની ભાવનાને કહી નથી શકતા, એવા અબોલ જીવની સેવા એ શિવ પૂજા સમાન ગણવામાં આવી છે. કેવલ ભગવાન મહાદેવજીના મંદિરે જઈને શિવજી ઉપર તાંબાનો લોટો જળ ચડાવીને રાજી કરવા એ નહીં, અબોલ જીવની સેવા એ પણ શિવ પૂજા અહીંયા કહેવામાં આવી છે. કારણ એ હરતું ફરતું શિવલિંગ જ છે, એમાં શિવ તત્વ જ છે. અબોલ જીવની સેવા એ પણ એ શિવલિંગ સમાન ગણવામાં આવી છે, શિવ પૂજા ગણવામાં આવી છે. અને વૃક્ષ પૂજન એ પણ શિવ પૂજન છે. જો આ વિચારને આપણે અહીંયા વાંચીએ શિવ પુરાણમાં, અને આ વિચારને એક યુગ દ્રષ્ટા મહાપુરુષે વર્ષો પહેલા જોઈ લીધો અને એને સમાજમાં વણી લીધો. પૂજ્ય પાંડુરંગ દાદા એમણે આપણને વૃક્ષ મંદિર આપ્યા. વૃક્ષ મંદિરનો કોન્સેપ્ટ
કે કોઈક એવો ખરાબો પડી રહ્યો છે, બંજર જમીન પડી રહી છે, તો એ બંજર જમીનની અંદર ભેગા મળીને વૃક્ષો વાવીએ અને સુંદર મજાનું વૃક્ષ મંદિર બનાવીએ. અને વૃક્ષ મંદિરની અંદર પછી જે જાય સેવા માટે ને સેવા માટે જાય છે એનું કોઈ નામ નહીં, એને પૂજારી કહેવામાં આવે છે. જેમ શિવ મંદિરમાં શિવની પૂજા કરવા માટે પૂજારી જાય, એમ વૃક્ષ મંદિરની અંદર જે જાય એને પૂજારી કહેવામાં આવે છે. અમારા સમીપની અંદર મછાવાની અંદર સરસ મજાનું વૃક્ષ મંદિર છે, જેની અંદર ઘણી વખતે મારા બા દાદાની સાથે એ વૃક્ષ મંદિરની અંદર જવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને સરસ એ વિચારને તમે જુઓ, કેટલો ઉમદા વિચાર છે કે શ્રાવણ મહિનાની અંદર આપણે બધા જ્યારે શિવ મંદિરની અંદર અભિષેક કરવા માટે જઈએ ત્યારે દાદાજીએ કહ્યું કે શિવ મંદિરમાં તો તમે અભિષેક કરશો, પણ શ્રાવણ માસમાં પ્રત્યેક વૃક્ષ મંદિરમાં જાઓ અને વૃક્ષ મંદિરમાં એક એક વૃક્ષના મૂળ પાસે બેસી અને મહિમ્ન સ્તોત્ર દ્વારા એ વૃક્ષની પાસે અભિષેક કરો, વૃક્ષના મૂળમાં અભિષેક કરો. આ મહાપુરુષની દિવ્ય દ્રષ્ટિ જુઓ. વૃક્ષ મંદિર આપ્યા, નિર્મલ નીર. હવે સરકાર બૂમા પાડે છે કે ભાઈ જમીનના અંદર પાણીના સ્થળ નીચે જતા રહે છે અને વરસાદી પાણી વ્યય થાય છે, એના કરતા ખેત તલાવડીઓને ઊંડી કરો, ઊંડી કરો. આ મહાપુરુષે એ સમયે નિર્મલ નીર આપ્યું અને એની અંદર દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાની શક્તિનો ઉપયોગ કરે. એક ડોક્ટર, એક એન્જિનિયર, એક નેતા, એક સામાન્ય ગામડાનો માણસ ટોકર અને કોદાળી લઈને ગોતતો હોય છે અને નિર્મલ નીર આપ્યા. દાદાજીના પ્રયોગો બધા જ સમજવા જેવા છે. સમાજની અંદર જે પ્રયોગો મૂક્યા છે બધા જ પ્રયોગો એટલા ઉમદા. મત્સ્ય ગંધાનો પ્રયોગ રત્ન કલાકારો માટેનો પ્રયોગ, બધા જ એટલા શ્રેષ્ઠ પ્રયોગો છે. જીવનની અંદર ભક્તિને વણી નાખી છે, વ્યવહારની અંદર ભક્તિને વણી નાખી છે. યોગેશ્વર કૃષિનો પ્રયોગ આપ્યો, કેટલા સરસ કે ભાઈ ગામના લોકો ભેગા મળીને એક ખેતર રાખો અને બધા ભેગા મળીને ખેતરમાં ખેતી કરો અને ખેતી કરી અને એ ખેતરમાંથી ખેતી કરવાથી જે ઉત્પાદન થાય એ ઉત્પાદન તમે તમારી પાસે રાખો અને તમારા ગામમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ દેખાય એને જઈને પ્રસાદ રૂપે આપો. તમે તમારા ખેતરમાં સોમવારથી રવિવાર સુધી લગાવીને અઠવાડિયું મહેનત કરો છો તો એક દિવસ ભગવાનનો આપો. તમારા ખેતરમાં 7 દિવસ મજૂરી કરો છો એની જગ્યાએ 6 દિવસ કરો, 7મા દિવસે ભગવાનનો કહી અને યોગેશ્વર કૃષિમાં જાઓ, તે ખેતરમાં મહેનત કરો, ભગવાનનો હિસ્સો કાઢો અને એના દ્વારા ભગવાન જેને પ્રેરણા કરે, જ્યાં જરૂરિયાત છે ત્યાં જઈને મદદ કરો. બધા જ પ્રયોગો બહુ શ્રેષ્ઠ છે, સરસ છે.